ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે એનસીઆરટીના 5મા ધોરણના એન્વાયરમેન્ટ સબ્જેક્ટના 19 નંબરના પ્રકરણ ઉપર આપણે ઊભા છીએ. સીડ્સ ટેલ્સ ફાર્મ સ્ટોરી. બાજરાનો દાણો કહે છે આઈ એમ સ્મોલ સીડ. અને એક સરસ મજાના બોક્સની અંદર 1940 રહેલું છે. વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન થાય છે કે બાજરાના દાણાનું આયુષ્ય કેટલું. વાત આગળ વધે છે. દામજીભાઈ નામના ખેડૂત અને તેનો પરિવાર વનગામમાં રહે છે. વિદ્યાર્થી મનમાં પૂછે છે ગુજરાતમાં વનગામ ક્યાં આવેલું છે. ગૂગલ સર્ચ કરતાં જણાય છે કે વનગામ જેવું કોઈ ગામ જ નથી, પણ હા, એક વેનગામ છે. આગળ વાત ચાલે છે. બાજરાનું સીટ કહે છે કે પહેલાં અમને ડ્રાય ગર્ડ એટલે કે દૂધીમાં સાચવવામાં આવતા, દામજીભાઈએ અમને સરસ મજાના સ્ટ્રોંગ વુડન બોક્સમાં સાચવ્યું અને આજુબાજુ લીમડાના પાંદડા રાખ્યા. ખૂબ સરસ વાત છે, કારણ કે લીમડાના પાન આપણે સૌ જાણીએ છીએ કે વેરી ગુડ ડિસઇન્ફેક્ટન્ટ છે અને એક પ્રિઝર્વેટિવ તરીકે પણ સરસ કામ કરે છે. આગળ વાત ચાલે છે. રામજીભાઈ અને કઝિન બધા સાથે રહે છે પરિવાર, અને મસ્ત રીતે શિયાળાની સિઝનને માણે છે. ઊંધિયું ખાય છે. પણ એક વાત મજાની વાત એ કરી છે કે અહીંયા ઊંધિયું એટલે ઊંધા વાળેલા પોટની અંદર પકાવવામાં આવતું વિવિધ પ્રકારના વેજીટેબલનું બનેલું ગુજરાતી શાક. બહુ મજા આવી. ધેટ્સ વાય ધ ડીશ વોઝ કોલ્ડ ઊંધિયું. મજા આવી. પણ અહીંયા બાજરાની રોટી કહીએ તો દૂડી પાતળી દેખાતી હોય, પણ આપણે તો રોટલા જ જોયા છે. રોટીની જગ્યાએ બાજરાના રોટલા હોય તો છોકરાને વધારે મજા આવે. આગળ વાત ચાલે છે. સરસ મજાના સીડ્સ છે. જો કેટલું મસ્ત છે. શેના દાણા ખ્યાલ આવે છે? ગુડ, વેરી ગુડ. મકાઈ, કોર્ન સીડ્સ છે. આ છે તે મસ્ટર્ડ એટલે કે રાઈના છે. આ છે ઘઉં એટલે વીટ સીડ્સ છે. આ બાજરો છે ને મિલેટ ગ્રીન છે, બહુ ફાઇન છે. સરસ ફોટોગ્રાફી છે. આગળ ચાલીએ છીએ. ધીમે 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 દામજીભાઈ ઘરડા થવા માંડે છે અને એનો પુત્ર હસમુખ છે એ હવે ફાર્મિંગ શરૂ કરે છે. હસમુખ હોશિયાર છે, એટલે ફાર્મિંગ માટે શું કરે છે તે મશીન ફાર્મિંગ શરૂ કરે છે. ઇલેક્ટ્રિક મોટર લઈ આવે છે, પંપ વોટર કરે છે, લઈ આવે છે, ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે, અને ખાસ તો વધુ હોશિયાર છે અને એટલે ઝડપથી વાઇઝ ફાર્મિંગ કહેવાય. આ પણ ભરેલું કે જેના કારણે ઝડપથી પૈસા મેળવવા માંડે છે. અને એવો પાક લે છે રોકડીઓ કોટનનો પાર્ક કે જેના કારણે રોકડા રૂપિયા આવે. હવે એને બુલોકને જોડવાનું બંધ કર્યું છે. એની જગ્યાએ ટ્રેક્ટર લઈ લીધેલું છે. વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન આવે છે કે હવે તો શું થશે? ટ્રેક્ટર આવી ગયા, હવે ગાય કે બળદની શું જરૂર? એટલે અહીંયા લેખક લખે છે કે 25 વર્ષ પછી ક્યાંય કાઉડંગ્સ એટલે કે જે છાણા કઈ જે જોવા નહીં મળે, કારણ કે કાઉસ કે બફેલો નહીં જોવા મળે. ત્યારે વિદ્યાર્થીના મનમાં સહજ થાય કે વિચ ઇન્ડસ્ટ્રી વિલ પ્રોડ્યુસ મિલ્ક. આગળ વાત કરે છે તો ભાઈ શું હોય, હવે ધીમે ધીમે પૈસાવાળા તો થયા, પછી ઝડપથી પાક મેળવવા માટે એક્સપેન્સિવ ખાતરનો ઉપયોગ કરે, મેડિસિનનો ઉપયોગ કરે, રોગચાળો નાશ થાય એટલા માટે જ ઇન્ફેક્ટિસાઇડનો યુઝ કરે, ઇન્સેક્ટિસાઇડનો યુઝ કરે, અને આ બધું કરવામાં ખર્ચ બહુ થાય. એટલે આવક છે ને ધીમે ધીમે ખર્ચમાં પરિણમતી જાય. એટલે લાગે ખરું કે ઘણી બધી ખેતી કરીએ છીએ પણ મળે નહીં કાંઈ. એનું પરિણામ એ આવ્યું કે સમય જતાં એનો જે ભણેલ ગણેલ છોકરો હતો ને એને ખેતી પ્રત્યે પરેશ નામ છે એનું, આળસ થવા માંડી ગઈ. અને આળસ થતાં એને બાપુજીનો ધંધો છોડ્યો
અને એને શું કર્યું, ટ્રક ડ્રાઈવર થઈ ગયો. મજા ત્યારે આવે છે કે એની બાને એ કહે છે, વેર ઇઝ દાદાજી's વુડન સીટ બોક્સ? ઇટ વિલ બી યુઝફુલ ટુ કીપ ધ સ્ક્રૂ એન્ડ ટૂલ્સ ફોર ધ ટ્રક. આ કરુણા છે. ખરેખર ખેડૂત જગતનો તાત એની આ સ્થિતિ જોઈને દુઃખ થાય એ સહજ છે. અત્યંત દુઃખની વાત એ છે કે આ ચેપ્ટરની અંદર જે અહીંયા હું આ કસરને ફેરવી રહ્યો છું એ વાત બહુ સંવેદનશીલ છે. એમ કહેવામાં આવ્યું છે કે ધીસ ન્યૂઝ છે 18 ડિસેમ્બર 2007ના આંધ્રપ્રદેશના, કે જેમાં નલપ્પા રેડ્ડી નામનો ફાર્મર છે, 24,000 રૂપિયાની લોન બેંકમાંથી લે છે અને પૂરું થતું નથી એટલે વધુ 34,000ની લોન તે મની લેન્ડર પાસેથી લે છે અને પછી તે ભરી શકતો નથી. ખૂબ પૈસા ભરે છે છતાં આમાંથી વ્યાજમાંથી છૂટતો નથી. પણ અહીંયા લેખક બહુ સરસ વાત કરે છે કે બિઝનેસમેન જે મોટા મોટા એને તો કોઈ દિવસ કંઈ પ્રશ્ન નથી, પણ આ ફાર્મર આત્મહત્યા કરે છે. અહીંયા પ્રશ્નો સર્જાય છે કે આ પેરેગ્રાફ દ્વારા આપણે શું સૂચવી રહીએ છીએ અને વિદ્યાર્થીના મનમાં કેટલા બધા પ્રશ્નો થાય છે. એક પ્રશ્ન એ છે, વાય there is a need of loan to farmer as they are producer of primary needs of human beings? Question arise in the mind of students. બીજો ક્વેશ્ચન થાય છે, why farmer goes to private money lender? Why they have to pay high and unbearable rate of interest? Is there no any law against this money lender? No any law against willful defaulter businessmen? This para create lots of question in the mind of 11th year students. So rethink about this para. એક મહત્વની વાત એ છે કે આશ્ચર્યની વાત એ છે કે આ ન્યૂઝની સાથે સાથે એ વખતે હૈદરાબાદ એટલે આંધ્રપ્રદેશની અંદર 35,55,00,000 રૂપિયાનું બજેટ 2019-20માં ફાળવવામાં આવ્યું અને 650 પરિવારોને કેશ ડોલર્સ આપવામાં આવ્યા. દુઃખની વાત એ છે કે આ સમાચાર છે કે 1.5 લાખ જેટલા ફાર્મર્સે આત્મહત્યા કરે છે. અને એમ નહીં, એમ તો એવું કહેવાય છે કે પ્રતિવર્ષ આના કરતાં પણ આત્મહત્યાનું પ્રમાણ ખેડૂતોમાં વધારે જોવા મળે છે. આ ખરેખર મિઝરેબલ છે. એક બાળ માણસની અંદર એવું આપણે દાખલ કરીએ કે શું આ દેશની અંદર કોઈ એવો લો નથી, કોઈ એવી કોઈ ઇન્સ્યોરન્સ સિસ્ટમ નથી કે જે આપણા જગતના તાતને બચાવી શકે? ઇઝ ધેર નો એની પ્રોવિઝન ઓફ ઇન્સ્યોરન્સ or low interest loan against farmer land, or no any information with farmers to save precious life? Hardworking human is the father of the world. બહુ દુઃખ થાય છે. એગ્રીકલ્ચર એન્ડ કોઓપરેશન ડિપાર્ટમેન્ટ બજેટ 2019-20 35,55,00,000 રૂપિયાનું બજેટ ફાળવે, છતાં આટલા ફાર્મર્સ મૃત્યુ પામે. અને દુઃખની વાત તો એનાથી વધારે એ છે કે ભાઈ ઘરે ઘરે ફાર્મરને પૈસા પહોંચાડીએ આ પરિસ્થિતિ છતાં ફાર્મરની આ પરિસ્થિતિ બહુ દુઃખ થાય છે. પણ મને ત્યારે એક આશાનું કિરણ અહીંયા ભાસ્કરભાઈના ફાર્મની નાનકડી ડેરી વિલેજમાં ગુજરાતમાં આવેલું ફાર્મની વાત કરી છે. બહુ ફાઇન છે અને વિદ્યાર્થીની અંદર વેરી નાઇસ પેરા, વેરી પોઝિટિવ ઇમ્પેક્ટ પ્રોવાઈડ કરે છે કે આપણા ખેડૂતને આપણે પૈસાની સાયન્ટિફિક ફાર્મિંગ અને એને રિયલ ટાઈમ ફાર્મિંગ શીખવાડવાની જરૂર છે, અને ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વાળવાની જરૂર છે. એને આત્મહત્યાની વાતો કરવાને બદલે આપણો દેશ પામવા માટે શું કરી શકે અને આપણા ફાર્મર શું કરી શકે એને સાચા અર્થમાં સમજાવવાની જરૂર છે. મિત્રો, વેદના વચ્ચે એક વિનંતી કરું છું કે બને ત્યાં સુધી બાળ માનસમાં નેગેટિવિટીઝ ઉત્પન્ન થાય એવા આવા કોઈપણ પ્રકારના સમાચારો અથવા આવા કોઈ પ્રકારના પેરેગ્રાફ હોય આને વહેલાસર અહીંથી રિમૂવ કરવા જોઈએ. આશા રાખું કે આપ આપણા અંગત અભિપ્રાય ચોક્કસ વ્યક્ત કરશો. ધન્યવાદ.